જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું એનએલસી ઇન્ડિયા લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ટેકનિશિયન ડિપ્લોમા, એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટેની અને નોન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટેની વેકેન્સી આવી છે. તો તેના વિશે ડિટેલ જાણીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. અહીં તમે જોઈ શકો છો એનએલસી ઇન્ડિયા લિમિટેડ, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જાહેર સાહસ છે, જે નવરત્ન કંપની છે, જે તમે એડવર્ટાઇઝમેન્ટ તમે અહીં જોઈ શકો છો. નોટિફિકેશન ફોર એંગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ ફોર ધ યર 2024-25 માટેની છે, અંડર ધ એપ્રેન્ટિસ એમેન્ડમેન્ટ એક્ટ 1973 મુજબ છે. અહીં સૂચનાઓ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. જગ્યાની વાત કરીશું. એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટેની અહીં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ, માઇનિંગ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ફાર્માસિસ્ટ. તો અહીં જગ્યાઓ તમે જોઈ શકો છો, જેમાં મંથલી સ્ટાઇપેન્ડ 15,028 મળવાપાત્ર છે. ટ્રેનિંગનો સમયગાળો 1 વર્ષ છે, 12 મંથ છે. એના પછી વાત કરીશું નોન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, જેમાં કોમર્સ છે, કોમ્પ્યુટર સાયન્સ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન, બિઝનેસ એડમિનિસ્ટ્રી, જીઓલોજી, કેમિકલ, માઇક્રોબાયોલોજી, જેમાં તમે અહીં ક્વોલિફિકેશન બીકોમ, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ, બીસીએ, બીબીએ, બીએસસી જીઓલોજી, બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી, જેમાં ટોટલ 155 જગ્યાઓ છે, જે વેકેન્સી પ્રમાણે અહીં તમે જોઈ શકો છો. જેમાં સ્ટાઇપેન્ડ 12,524 મળવાપાત્ર છે, જે ટ્રેનિંગ 1 વર્ષની છે. એના પછી ટેકનિશિયનની વાત કરીશું. ડિપ્લોમા એપ્રેન્ટિસ, જે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, માઇનિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, મેડિકલ લેબ ટેકનોલોજી, લેબોરેટરી ટેકનોલોજી, એક્સરે ટેકનિશિયન એક્સરે, કેટરિંગ ટેકનોલોજી, હોટલ મેનેજમેન્ટ, ફાર્માસિસ્ટ, જેમાં અલગ અલગ જગ્યાઓ આપેલી, જે તમે અહીં જોઈ શકો છો. ટોટલ 153 જગ્યાઓ છે, જેમાં મંથલી સ્ટાઇપેન્ડ 12,524 મળવાપાત્ર છે, જેની ટ્રેનિંગ સમયગાળો 12 મંથનો છે. મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું, જે કેટેગરી 1 માટે છે, એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે છે. ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી ફૂલ ટાઈમ ગ્રાન્ટેડ બાય એ સ્ટેટ્યુટરી યુનિવર્સિટી ઇન રિલેવન્ટ ડિસિપ્લિન. ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી, જેમાં ગ્રાન્ટેડ ઇન એ institution empowered and grant such degree by the act of parliament in relevant discipline. A graduate examination of professional bodies. હવે વાત કરીશું કેટેગરી 2 માટે, નોન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, તો બેચરલ ડિગ્રી ફૂલ ટાઈમ ગ્રાન્ટેડ બાય સ્ટેટ્યુટરી યુનિવર્સિટી ઇન રિલેવન્ટ ડિસિપ્લિન. કેટેગરી 3 માટે ટેકનિશિયન ડિપ્લોમા, જેમાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી ફૂલ ટાઈમ ગ્રાન્ટેડ ઇન બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એસ્ટાબ્લિશ બાય સ્ટેટ ગવર્મેન્ટ ઇન રિલેવન્ટ ડિસિપ્લિન. ડિપ્લોમા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ફૂલ ટાઈમનો હોવો જોઈએ. અધર એલિજિબિલિટી અહીં તમે જોઈ શકો છો. કેન્ડિડેટ શુડ હેવ પાસ ઇન ક્વોલિફાઇંગ એક્ઝામ 2020, 21, 22, 23, 24માં, જે બી એ લોકો ફોર્મ ભરી શકશે. કેન્ડિડેટ શુડ નોટ હેવ અંડરગોન ઓર પ્રેઝન્ટલી અંડરગોઈંગ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ ઇન NLCIL અથવા તો elsewhere. Candidate should not have experience of 1 year or more in any job. એજ લિમિટની વાત કરીશું, તો એજ લિમિટ વિલ બી ફોલો બાય એઝ પર એપ્રેન્ટિસ એક્ટ રૂલ્સના જે નિયમ છે એ પ્રમાણે, જેમાં રિઝર્વેશન માટેની પણ એમાં આપેલું છે. અહીં ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જે તમે જોઈ શકો છો. એના પછી એપ્લિકેશન પ્રોસેસર કઈ રીતની છે, તો www.nlcindia.in પર જઈને તમે એપ્લાય કરી શકશો. જેમાં ક્લિક કેરિયર પર જઈને તમારે કેરિયર પેજ ખોલવાનું રહેશે, જેમાં ટ્રેની એન્ડ એપ્રેન્ટિસ ટેબ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ફોર્મ ભરવાનું ચાલુ થશે 19/8/2024 થી 2/9/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો. જે
રજિસ્ટ્રેશન ફોર્મ ડ્યુલી સાઇન શુડ બી સબમિટેડ ડાયરેક્ટલી ઇન પર્સન ટુ ધ ઓફિસ. અહીં એડ્રેસ આપેલું છે તેના ઉપર તમે કરી શકો જો લેટ થાય તો. અહીં જે છે 7/9/2024 સુધી તમે ડોક્યુમેન્ટ સેલ્ફ એટેન્ડન્સ કોપી ઓફ ધ ફોલોઈંગ સર્ટિફિકેટ અલોંગ વિથ એપ્લિકેશનમાં તમે આ ડોક્યુમેન્ટ આપેલા છે તે તમારે મોકલવાના રહેશે. ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ છે તો અહીં 19/8/2024થી ચાલુ થશે. ક્લોઝિંગ ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન તો 2/9/2024 છેલ્લી તારીખ છે. લાસ્ટ ડેટ ઓફ ફિઝિકલ કોપીઝ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન ડેટ એન્ડ ટાઈમ તો 7/9/2024. ડેટ ઓફ ડિસ્પ્લે ઓફ કેન્ડિડેટ્સ કોલ ટુ સર્ટિફિકેટ વેરિફિકેશન માટે 19/9/2024. એના પછી ડેટ ઓફ સર્ટિફિકેટ વેરિફિકેશન તો 23/9/2024થી 24/9/2024. ડેટ ઓફ ડિસ્પ્લે ઓફ પ્રોવિઝનલી સિલેક્ટેડ કેન્ડિડેટ 27/9/2024ના રોજ. અને રિપોર્ટિંગ જોઈનિંગ કેન્ડિડેટ 30/9/2024ના રોજ. તો મિત્રો આ વેબસાઇટ અહીં આપેલી છે nlcindia.in પર જઈને તમે પ્રોસેસ કરી શકશો. તો મિત્રો આ એપ્રેન્ટિસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવા વિડીયોમાં તમને માહિતી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.